ધાંગ્રધાના કુડા રોડ પર સરકારી ખરાબાની જમીન પર દારૂનો નાશ કરતી ધાંગ્રધા પોલીસ. ધાંગ્રધા શહેરના કુડા રોડ પર સ્થિત બાલા હનુમાન મંદિર પાસેની સરકારી ખરાબાની જમીન પર ધાંગ્રધા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, પ્રાંત અધિકારીની હર્ષદીપ આચાર્ય તેમજ નશાબંધી ઇન્સ્પેક્ટરની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ધાંગ્રધા પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. એક તરફ અસામાજિક તત્વો વિરુદ્ધ અભિયાનમાં પોલીસ મોડી રાત સુધી કાર્યવાહી કરતી નજરે પડી રહી છે, તો બીજી તરફ કાયદો વ્યવસ્થાના રોજિંદા કામો પણ કરી રહી છે. ધાંગ્રધા ગ્રામ્ય તેમજ શહેરમાં જુદા જુદા પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ અંદાજિત 3.80 લાખના 1600 જેટલા બોટલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. વહેલી સવારે જ નાયબ પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારીની આગેવાનીમાં દારૂના જથ્થાનો સંપૂર્ણ નાશ કરી બોટલનો કચ્ચર ઘાણ કાઢવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા. ધાંગધ્રા તાલુકા અને ધાંગધ્રા શહેર પોલીસ સ્ટેશનની કુલ 1600 બોટલ અને 3,80,000 રૂપિયાના મુદ્દામાલનો નાશ આજે નશાબંધી પોલીસ અને એસડીએમની હાજરીમાં કરવામાં આવ્યો છે.